નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના અપ્લાઇડ પ્રશ્ન જવાબ જોવાના છીએ। તેમાં આપણે શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, તમે સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા વિકસાવવા માટે કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરશો? વિગતવાર સમજાવો। એમાં હવે આપણે જવાબ જોઈએ। સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા વિકસાવવી એ મારી મહત્વપૂર્ણ જવાબદારી રહેશે। તેના માટે હું વિવિધ સહઅભ્યાસિક અને પ્રવૃત્તિ આધારિત કાર્યક્રમોનું આયોજન કરીશ। સૌપ્રથમ વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની શાળાઓની મુલાકાત કરાવીશ, જેથી તેઓ સમાજના વિવિધ વર્ગોની સમસ્યાઓને નજીકથી સમજી શકે। સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, રક્તદાન જાગૃતિ કાર્યક્રમ, બેટી બચાવો અભિયાન અને પર્યાવરણ જાગૃતિ રેલી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશ। ત્યાર પછી વાદ વિવાદ, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને ભૂમિકાભિનય દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપીશ। સમાચાર પત્રો અને વર્તમાન સામાજિક ઘટનાઓ પર ચર્ચા કરાવીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવીશ। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, સહકાર, સામાજિક જવાબદારી અને માનવતાના મૂલ્યોનો વિકાસ થશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જો તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ જાતિ, ધર્મ અથવા આર્થિક સ્થિતિના આધારે એકબીજા સાથે ભેદભાવ રાખતા હોય તો તમે શિક્ષક તરીકે શું પગલાં લેશો? જવાબ જોઈએ। સૌ પ્રથમ હું ભેદભાવના મૂળ કારણોને સમજવાનો પ્રયત્ન કરીશ અને સંબંધિત વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત ચર્ચા કરીશ। ત્યારબાદ સમગ્ર વર્ગમાં સમાનતા, ભાઈચારો અને બંધારણીય મૂલ્યો અંગે ચર્ચા યોજીશ। ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના અધિકાર અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો વિશે વિદ્યાર્થીઓને સમજાવીશ। જૂથ પ્રવૃત્તિઓ અને સહકારાત્મક અધ્યયન દ્વારા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સાથે કામ કરવાની તક આપીશ। મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગો અને સમાજ સુધારકોના યોગદાન દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક વલણ વિકસાવવાનો પ્રયત્ન કરીશ। શાળા અને વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને સમાન તક અને સન્માન મળે તેની ખાતરી કરીશ। આમ શિક્ષક તરીકે હું વર્ગમાં સમાવેશી અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરીશ। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં સંશોધન કૌશલ્ય કેવી રીતે વિકસાવશો? જવાબ જોઈએ। પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ સામાજિક વિષય અથવા સમસ્યા પસંદ કરાવીશ, જેમ કે બાળ મજૂરી, શિક્ષણ, સ્વચ્છતા, ગ્રામ વિકાસ અથવા વસ્તી વૃદ્ધિ। વિદ્યાર્થીઓને જૂથોમાં વહેંચીને માહિતી એકત્રિત કરવાની પદ્ધતિઓ જેવી કે મુલાકાત, પ્રશ્નાવલી, સર્વેક્ષણ અને અવલોકન વિશે માર્ગદર્શન આપીશ। ત્યારબાદ તેઓ દ્વારા એકત્રિત માહિતીનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરાવીશ। અંતે વિદ્યાર્થીઓ અહેવાલ તૈયાર કરીને વર્ગ સમક્ષ રજૂ કરશે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હું માર્ગદર્શક અને સહાયકની ભૂમિકા ભજવીશ। આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, નિર્ણય શક્તિ, નેતૃત્વ અને ટીમ વર્ક જેવા ગુણોનો વિકાસ થશે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે આઈસીટીના ઉપયોગ દ્વારા શિક્ષણને વધુ અસરકારક કેવી રીતે બનાવશો? તો જવાબ જોઈએ। આધુનિક યુગમાં આઈસીટી શિક્ષણનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે। સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, પ્રેઝન્ટેશન, વિડીયો ક્લિપ્સ અને ડોક્યુમેન્ટરીનો ઉપયોગ કરીશ। ગરીબી, વસ્તી, બેરોજગારી, શહેરીકરણ અને વૈશ્વિકીકરણ જેવા વિષયોને ચાર્ટ, ગ્રાફ અને એનિમેશન દ્વારા સમજાવીશ। વિદ્યાર્થીઓને ઓનલાઈન માહિતી શોધવા, ડિજિટલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા અને સામગ્રીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીશ। આઈસીટી દ્વારા શિક્ષણ વધુ દૃશ્યમાન, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનશે। વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધશે અને જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહેશે।
ત્યાર પછી 5મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્ર વિષયને કંટાળાજનક અને માત્ર સિદ્ધાંત આધારિત માને તો તમે તેને રસપ્રદ બનાવવા માટે શું કરશો? તો જવાબ જોઈએ, સમાજશાસ્ત્રને જીવન સાથે જોડાયેલ વિષય તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. પાઠને વર્તમાન સામાજિક ઘટનાઓ, સ્થાનિક ઉદાહરણો અને વિદ્યાર્થીઓના દૈનિક જીવન સાથે સાંકળીશ. ચર્ચા પદ્ધતિ, ભૂમિકાભિનય, પ્રોજેક્ટ કાર્ય, ક્ષેત્ર અભ્યાસ અને જૂથ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીશ. ડોક્યુમેન્ટરી, સમાચાર, વિડીયો અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા શિક્ષણને જીવંત બનાવીશ. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, પોતાના વિચારો રજૂ કરવા અને સમસ્યાઓના ઉકેલ સૂચવવા માટે પ્રોત્સાહિત કરીશ. આથી વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ વધશે અને તેઓ સમાજશાસ્ત્રને જીવન ઉપયોગી વિષય તરીકે સ્વીકારશે. પ્રશ્ન 6 જોઈએ, એક સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યો કેવી રીતે વિકસાવશો? તો હવે એમાં જવાબ જોઈએ, હું વિદ્યાર્થીઓને ભારતની વિવિધતા અને એકતાનું મહત્ત્વ સમજાવીશ. વિવિધ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે માહિતી આપી પરસ્પર આદરભાવ વિકસાવીશ. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો, કર્તવ્યો અને લોકશાહી મૂલ્યો અંગે ચર્ચા કરીશ. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, મોક ચૂંટણી, જૂથ ચર્ચા અને સામાજિક સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. વિદ્યાર્થીઓને સહિષ્ણુતા, સહકાર, જવાબદારી અને નાગરિક કર્તવ્યોનું મહત્ત્વ સમજાવીશ. આથી તેઓ જવાબદાર નાગરિક અને રાષ્ટ્રના સજાગ સભ્ય બની શકશે. પ્રશ્ન 7મો છે, તમે સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને તાર્કિક વિચારશક્તિ વિકસાવવા માટે શું કરશો? વિગતવાર સમજાવો. જવાબ છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને તાર્કિક વિચારશક્તિ વિકસાવવી એ શિક્ષણનું મહત્વપૂર્ણ ધ્યેય છે. તેના માટે હું વિદ્યાર્થીઓને કોઈપણ સામાજિક ઘટના અથવા સમસ્યાને અંધશ્રદ્ધા, પૂર્વગ્રહ અથવા પરંપરાગત માન્યતાઓના આધારે નહીં, પરંતુ તથ્યો, પુરાવા અને તર્કના આધારે સમજવાનો અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કરીશ. હું વર્ગમાં ચર્ચા પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિનો ઉપયોગ કરીશ. વિદ્યાર્થીઓને ગરીબી, બેરોજગારી, વસ્તી વૃદ્ધિ, બાળ મજૂરી અને લિંગ અસમાનતા જેવી સમસ્યાઓના કારણો અને તેના ઉકેલો અંગે વિચારવા પ્રેરીશ. વિદ્યાર્થીઓને સર્વેક્ષણ, અવલોકન અને મુલાકાત જેવી સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરવાની તક આપીશ. સમાચાર પત્રો, સામયિકો અને વર્તમાન ઘટનાઓના વિશ્લેષણ દ્વારા તેઓમાં તથ્યો અને અભિપ્રાય વચ્ચેનો તફાવત સમજાવીશ. આમ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, વિશ્લેષણાત્મક વિચારસરણી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થશે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, જો વર્ગમાં વિદ્યાર્થીઓની શીખવાની ગતિ અને ક્ષમતામાં ભિન્નતા હોય તો સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શિક્ષણ કાર્ય કેવી રીતે કરશો? તો એમાં જવાબ જોઈએ, દરેક વિદ્યાર્થી બુદ્ધિ, રસ, ક્ષમતા, અભ્યાસની ગતિ અને સામાજિક પૃષ્ઠભૂમિની દ્રષ્ટિએ એકબીજાથી અલગ હોય છે. તેથી શિક્ષકે વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું જરૂરી છે. હું શરૂઆતમાં વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને જરૂરિયાતોનું નિદાન કરીશ. નબળા વિદ્યાર્થીઓને સરળ ભાષા, ઉદાહરણો અને વધારાના માર્ગદર્શન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. હોશિયાર વિદ્યાર્થીઓને વધારાના વાંચન, પ્રોજેક્ટ અને સંશોધન આધારિત કાર્યો આપીશ. જૂથ અધ્યયન અને સહકારાત્મક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ એકબીજાની મદદ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીશ. દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ચાર્ટ, નકશા અને પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને વિષયને સરળ બનાવીશ. આમ દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા અનુસાર પ્રગતિ કરી શકે તેવું સમાવેશી અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ વાતાવરણ ઊભું કરીશ. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વર્ગખંડ અને સમાજ વચ્ચેનો સંબંધ કેવી રીતે સ્થાપિત કરશો? જવાબ છે, સમાજશાસ્ત્ર વિષયનું શિક્ષણ માત્ર પુસ્તક સુધી મર્યાદિત ન રહે, પરંતુ જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ. તેથી હું વર્ગખંડ અને સમાજ વચ્ચે જીવંત સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશ.
વિદ્યાર્થીઓને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, આરોગ્ય કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓની મુલાકાત કરાવીશ. તેમને સામાજિક પ્રશ્નો અંગે સર્વેક્ષણ અને પ્રોજેક્ટ કાર્ય આપીશ. સમાજના નિષ્ણાંતો, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના લોકોના વ્યાખ્યાનોનું આયોજન કરીશ. વર્તમાન સામાજિક ઘટનાઓને પાઠ્ય વિષયો સાથે જોડીને સમજાવીશ. આ પ્રવૃત્તિઓની વિદ્યાર્થીઓને સમાજની વાસ્તવિક પરિસ્થિતિની સમજ મળશે અને શિક્ષણ વધુ અર્થપૂર્ણ અને જીવન ઉપયોગી બનશે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવનાનો અભાવ હોય તો તમે શિક્ષક તરીકે શું પગલાં લેશો? જવાબ છે, સમાજ પ્રત્યેની જવાબદારીનો વિકાસ કરવો સમાજશાસ્ત્રના શિક્ષણનો મુખ્ય હેતુ છે. તેના માટે હું વિદ્યાર્થીને સામાજિક સેવા અને સમુદાય આધારિત પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયત્ન કરીશ. સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, પાણી બચાવો અભિયાન અને મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીશ. વિદ્યાર્થીઓને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સૂચનો આપવા અને તેમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કરીશ. મહાન સમાજ સુધારકોના જીવન પ્રસંગો અને સેવાકીય કાર્યો વિશે માહિતગાર કરીશ. વિદ્યાર્થીઓમાં હું સમાજનો જવાબદાર સભ્ય છું તેવી ભાવના વિકસે તે માટે સતત માર્ગદર્શન આપીશ. આમ વિદ્યાર્થીઓમાં કર્તવ્યનિષ્ઠા, સહકાર, માનવતા અને સામાજિક જવાબદારીઓના ગુણ વિકસશે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે સમાવેશી શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહિત કરશો? જવાબ છે, સમાવેશી શિક્ષણનો અર્થ દરેક વિદ્યાર્થીને સમાન તક અને સન્માન આપવાનો છે. શિક્ષક તરીકે હું જાતિ, ધર્મ, ભાષા, લિંગ અથવા આર્થિક સ્થિતિના આધારે કોઈ ભેદભાવ રાખીશ નહીં. હું વર્ગમાં સહકારાત્મક શિક્ષણ અને જૂથ પ્રવૃત્તિઓનું આયોજન કરીશ જેથી તમામ વિદ્યાર્થીઓ એકબીજાને સમજી શકે. નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધારાનું માર્ગદર્શન અને સહાય પૂરી પાડીશ. વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યો વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. આથી વર્ગખંડમાં સમાનતા અને ભાઈચારાનું વાતાવરણ નિર્માણ પામશે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ક્ષેત્ર અભ્યાસનું આયોજન તમે કેવી રીતે કરશો? વિગતવાર સમજાવો. જવાબ છે, ક્ષેત્ર અભ્યાસ સમાજશાસ્ત્રના શિક્ષણની મહત્વપૂર્ણ પદ્ધતિ છે કારણ કે વિદ્યાર્થીઓને વાસ્તવિક સમાજનો અનુભવ કરાવે છે. સૌપ્રથમ અભ્યાસ માટે યોગ્ય વિષય અને સ્થળની પસંદગી કરીશ. ત્યારબાદ વિદ્યાર્થીઓને અભ્યાસના ઉદ્દેશો, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિઓ અને પ્રશ્નાવલી અંગે માર્ગદર્શન આપીશ. વિદ્યાર્થીઓ ક્ષેત્રમાં જઈને અવલોકન, મુલાકાત અને સર્વેક્ષણ દ્વારા માહિતી એકત્રિત કરશે. ત્યારબાદ માહિતીનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવશે. અંતે વિદ્યાર્થીઓ અહેવાલ તૈયાર કરીને વર્ગ સમક્ષ રજૂ કરશે. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ, અવલોકન શક્તિ અને વિશ્લેષણ ક્ષમતાનો વિકાસ થશે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે મૂલ્ય શિક્ષણ કેવી રીતે આપશો? જવાબ જોઈએ, મૂલ્ય શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓમાં સારા નાગરિક તરીકેના ગુણોનો વિકાસ કરવાનો છે. હું પાઠ્ય વિષયોને સત્ય, અહિંસા, સહકાર, સહિષ્ણુતા અને જવાબદારી જેવા મૂલ્યો સાથે સાંકળીશ. મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગો, વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા મૂલ્યોને જીવન સાથે જોડીને સમજાવીશ. શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા વ્યવહારિક અનુભવ પણ આપીશ. આમ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી અને સારા નાગરિકત્વનો વિકાસ કરીશ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્ર વિષય પ્રત્યે રસ દાખવતા ન હોય તો તમે તેને રસપ્રદ બનાવવા માટે શું કરશો? જવાબ છે, હું સમાજશાસ્ત્રને માત્ર સિદ્ધાંત આધારિત વિષય તરીકે નહીં પરંતુ જીવન સાથે જોડાયેલા વિષય તરીકે રજૂ કરીશ. વર્તમાન ઘટનાઓ, સ્થાનિક ઉદાહરણો અને વિદ્યાર્થીઓના અનુભવને પાઠ સાથે સાંકળીશ.
ચર્ચા, ભૂમિકા અભિયાન, પ્રોજેક્ટ કાર્ય, ક્ષેત્ર અભ્યાસ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીશ. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા અને પોતાના વિચારો રજૂ કરવાની તક આપીશ. આમ શિક્ષણ વધુ જીવંત, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનશે અને વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસશે. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે રાષ્ટ્રીય એકતા અને બંધારણીય મૂલ્યોના વિકાસ માટે શું કરશો? તો જવાબ જોઈએ. ભારત વિવિધ ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવતો દેશ છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા અને બંધારણીય મૂલ્યોનું શિક્ષણ અત્યંત જરૂરી છે. હું વિદ્યાર્થીઓને ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો, કર્તવ્યો, ધર્મનિરપેક્ષતા, સમાનતા, ન્યાયના સિદ્ધાંતો વિશે સમજાવીશ. રાષ્ટ્રીય તહેવારો, બંધારણ દિવસ અને લોકશાહી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરીશ. વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ પ્રત્યે આદરભાવ વિકસે તે માટે જૂથ ચર્ચા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીશ. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા સમજાવીશ. આમ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થશે. પ્રશ્ન 16 છે. જો તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય તો શિક્ષક તરીકે તમે વર્ગ વ્યવસ્થાપન કેવી રીતે કરશો? જવાબ છે. ભારત વિવિધ ભાષા, ધર્મ, જાતિ અને સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે. તેથી વર્ગખંડમાં પણ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ જોવા મળે છે. સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું આ વિવિધતાને પડકાર તરીકે નહીં, પરંતુ શક્તિ તરીકે સ્વીકારીશ. હું વર્ગમાં સમાનતા, પરસ્પર આદર અને સહિષ્ણુતાનું વાતાવરણ ઊભું કરીશ. જૂથ પ્રવૃત્તિઓ દરમિયાન વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સાથે કાર્ય કરવાની તક આપીશ. વિવિધ સંસ્કૃતિઓ, તહેવારો અને પરંપરાઓ વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓમાં પરસ્પર સમજણ વિકસાવીશ. વર્ગખંડમાં કોઈપણ પ્રકારના ભેદભાવ અથવા પૂર્વગ્રહને પ્રોત્સાહન નહીં આપું અને દરેક વિદ્યાર્થીને સમાન તક આપીશ. આ રીતે વિદ્યાર્થીઓમાં સામાજિક એકતા, ભાઈચારો અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થશે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો વિકસાવવા માટે શું કરશો? જવાબ છે. નેતૃત્વ એ સમાજ જીવન માટે જરૂરી મહત્વપૂર્ણ ગુણ છે. સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓને વિવિધ જવાબદારીઓ સોંપીને તેમના નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરીશ. જૂથ ચર્ચા, પ્રોજેક્ટ કાર્ય અને વર્ગ પ્રતિનિધિની પસંદગી અને શાળાકીય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને નેતૃત્વની તક આપીશ. વિદ્યાર્થીઓને આયોજન, સંકલન અને નિર્ણય લેવાની જવાબદારી સોંપીશ. સામાજિક સેવા પ્રવૃત્તિઓ, જાગૃતિ અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરીશ. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સંવાદ કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના વિકસશે. 18મો પ્રશ્ન છે. જો વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ જોવા મળે તો તમે શિક્ષક તરીકે શું પગલાં લેશો? જવાબ છે. સમાજશાસ્ત્રના શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો છે. જો વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ જોવા મળે તો હું તેમને તર્ક અને પુરાવાના આધારે વિચારવાનું પ્રોત્સાહન આપીશ. ચર્ચા છે, ઉદાહરણો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે અંધશ્રદ્ધાના નુકસાન સમજાવીશ. વિદ્યાર્થીઓને માહિતીના સ્ત્રોતનું મૂલ્યાંકન કરવાનું અને દરેક બાબતને પ્રશ્નો દ્વારા તપાસવાનું શીખવીશ. સમાજ સુધારકો અને વૈજ્ઞાનિકોના જીવન પ્રસંગો દ્વારા વૈજ્ઞાનિક અભિગમનું મહત્ત્વ સમજાવીશ. આથી વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ થશે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે. સમાજશાસ્ત્ર શિક્ષક તરીકે તમે વર્તમાન સામાજિક ઘટનાઓને શિક્ષણ સાથે કેવી રીતે સાંકળશો? જવાબ છે. સમાજશાસ્ત્ર એક જીવંત અને ગતિશીલ વિષય છે. તેથી વર્તમાન સામાજિક ઘટનાઓને શિક્ષણ સાથે જોડવું જરૂરી છે. હું સમાચાર પત્રો, સામયિકો, ટેલિવિઝન અને ડિજિટલ માધ્યમમાં આવતી સામાજિક ઘટનાઓને પાઠ સાથે સાંકળીશ. બેરોજગારી, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ અને ડિજિટલ સમાજ જેવા વિષયો પર ચર્ચા કરાવીશ.
વિદ્યાર્થીઓને સમાચારનું વિશ્લેષણ કરવા અને પોતાના વિચારો રજૂ કરવા પ્રોત્સાહિત કરીશ. આથી તેઓમાં જાગૃત નાગરિક તરીકેની સમજ અને વિશ્લેષણાત્મક ક્ષમતાનો વિકાસ થશે. 20મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં સમાજશાસ્ત્ર વિષય પ્રત્યે નકારાત્મક વલણ હોય તો તમે તેને કેવી રીતે દૂર કરશો? જવાબ છે, ઘણા વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રને માત્ર વાંચન આધારિત વિષય માને છે. શિક્ષક તરીકે હું આ માન્યતા બદલવાનો પ્રયત્ન કરીશ. વિષયને જીવન સાથે જોડાયેલા ઉદાહરણો દ્વારા સમજાવીશ. પ્રોજેક્ટ, ક્ષેત્ર અભ્યાસ, ભૂમિકાભિનય અને ચર્ચા જેવી વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓનો ઉપયોગ કરીશ. દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને ICT દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવીશ. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની અને પોતાના વિચારો રજૂ કરવાની તક આપીશ. આથી વિષય પ્રત્યેનો ભય અને કંટાળો દૂર થશે અને રસમાં વધારો થશે. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના કેવી રીતે વિકસાવશો? જવાબ છે, આધુનિક સમયમાં પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક મુદ્દો બની ગયો છે. તેથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવી જરૂરી છે. હું વૃક્ષારોપણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો અભિયાન અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનું આયોજન કરીશ. પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ અને ચર્ચાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે માહિતગાર કરીશ. વિદ્યાર્થીઓને પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરીશ. આથી તેઓ જવાબદાર નાગરિક તરીકે વિકસશે. 22મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં સામાજિક સમસ્યાઓના ઉકેલ પ્રત્યે નિષ્ક્રિયતા જોવા મળે તો તમે શું કરશો? જવાબ છે, વિદ્યાર્થીઓને માત્ર સમસ્યાઓની જાણકારી આપવી પૂરતી નથી, પરંતુ તેમના ઉકેલમાં સહભાગી બનવા માટે પણ પ્રેરિત કરવું જરૂરી છે. હું વિદ્યાર્થીઓને સ્થાનિક સામાજિક સમસ્યાઓ અંગે પ્રોજેક્ટ અને સર્વેક્ષણ કરાવીશ. તેઓના સમસ્યાના કારણો અને સંભવિત ઉકેલો અંગે ચર્ચા કરવા પ્રોત્સાહિત કરીશ. જાગૃતિ અભિયાન, પોસ્ટર સ્પર્ધા અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સક્રિય નાગરિકત્વની ભાવના વિકસાવીશ. આથી તેઓ સમસ્યાના ઉકેલમાં પોતાની ભૂમિકા સમજશે. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે સતત અને વ્યાપક મૂલ્યાંકન CCE કેવી રીતે અમલમાં મૂકશો? હું માત્ર લેખિત પરીક્ષાઓ પર આધાર રાખવાને બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરીશ. પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા, ક્ષેત્ર અભ્યાસ અને વર્ગમાં ભાગીદારીને પણ મૂલ્યાંકનનો ભાગ બનાવીશ. વિદ્યાર્થીઓને સમયસર પ્રતિસાદ આપી તેમની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે માહિતગાર કરીશ. આથી તેઓમાં આત્મવિશ્વાસ વધશે અને સતત પ્રગતિ શક્ય બનશે. 24મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શાળા અને સમાજ વચ્ચે સેતુરૂપ ભૂમિકા કેવી રીતે ભજવશો? જવાબ જોઈએ, શાળા અને સમાજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શિક્ષક તરીકે હું બંને વચ્ચે સક્રિય સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશ. વાલી મંડળ બેઠકો, સમાજસેવકોના વ્યાખ્યાનો અને સ્થાનિક સંસ્થાઓની મુલાકાતોનું આયોજન કરીશ. વિદ્યાર્થીઓને સમાજની વાસ્તવિક સમસ્યાઓના પરિચિત કરાવીશ. આથી શાળા સમાજની જરૂરિયાતોને સમજી શકશે અને વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને જાગૃતિનો વિકાસ થશે. 25મો પ્રશ્ન છે, એક સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે આદર્શ નાગરિક ઘડવામાં કેવી રીતે યોગદાન આપશો? જવાબ જોઈએ, સમાજશાસ્ત્રનું શિક્ષણ માત્ર જ્ઞાન પૂરું પાડવાનું કાર્ય નથી, પરંતુ જવાબદાર અને જાગૃત નાગરિકો ઘડવાનું કાર્ય પણ કરે છે. હું વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સહિષ્ણુતા, માનવતા અને સામાજિક જવાબદારી જેવા ગુણોનો વિકાસ કરીશ. બંધારણીય અધિકારો અને કર્તવ્યો વિશે સમજ આપીશ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, સામાજિક સેવા અને સમુદાય આધારિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક અનુભવ આપીશ.
આ રીતે વિદ્યાર્થીઓ માત્ર સારા વિદ્યાર્થી નહીં પરંતુ સારા નાગરિક તરીકે વિકસશે અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.